સ્પાઇનલ કોર્ડ ઇન્જરી પેશન્ટ. ઓકે, તમારે એક્ઝામ પૂછાય છે વ્હીલચેર મેનેજમેન્ટ ફોર સ્પાઇનલ કોર્ડ ઇન્જરી પેશન્ટ. ઓકે, તેમાં પહેલો ક્રાઇટેરિયા આવે, એમાં પહેલો પોઈન્ટ આવે સિલેક્શન ઓફ ધ વ્હીલચેર. સિલેક્શન ઓફ વ્હીલચેર. ઓકે, તો વ્હીલચેરમાં પહેલું આપણે વાત કરી હાઇટ ઓફ ધ વ્હીલચેર 90 તમને સીધું. ઓકે, સેકન્ડ આપણે વાત કરી. ઓકે, ધ સીટ ઓફ ધ વ્હીલચેર શુડ બી હાર્ડ એન્ડ સ્ટીડી. ઓકે, એની વાત કરી. થર્ડ, બેકરેસ્ટ ઓફ ધ વ્હીલચેર. બેકરેસ્ટ ઓફ ધ વ્હીલચેર એકોર્ડિંગ ટુ ધ લેવલ ઓફ ધ ઇન્જરી. ઇફ ઇટ ઇઝ હાયર લેવલ ઓફ ધ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી હોય તો હાયર બેકરેસ્ટ હોય. ઓકે, અને લોઅર લેવલ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી હોય તો લોઅર બેકરેસ્ટ. બેકરેસ્ટ લેવલ ઓફ ઇન્જરી ઉપર ડિપેન્ડ કરે. હાયર લેવલ ઓફ ઇન્જરી હાયર બેકરેસ્ટ, એટલે હાઈ બેકરેસ્ટ વાળી છે સમજે કે જેમાં ગરદનથી સપોર્ટ થાય. ઓકે, એટલે એની બેકરેસ્ટ ઓફ ધ વ્હીલચેરમાં શું લખવાનું? હાયર લેવલ ઓફ ધ ઇન્જરી હાયર બેકરેસ્ટ શુડ હેવ નેક સપોર્ટ ઓલ્સો. ઓકે, લોઅર લેવલ ઓફ ઇન્જરી તો લોઅર બેકરેસ્ટ ચાલે. અને સાવ લોકો T12 પછીનું હોય એમાં બેકરેસ્ટ ના હોય તો બી ચાલે. એ કંઈ નાની પટ્ટી હોય તો બી ચાલે. ઓકે, ક્લિયર. પછી સેકન્ડ થિંગ આમાં ઇમ્પોર્ટન્ટ આવે છે કે ફૂટરેસ્ટ. ફૂટરેસ્ટ હોય છે, ફૂટરેસ્ટ જેમાં ઇનવિઝિબલ છે એ ફૂટરેસ્ટ આવે એ પણ કેવું હોય? એડજસ્ટેબલ હોવો જોઈએ. એડજસ્ટેબલ મતલબ કેવો કે તમે પગ મૂક્યો છે પછી તમારે પગ લઈ લીધો તો તમે ઊંચો બી કરી શકો અને એને બહાર કરીને રોટેટ બી કરી શકો. કેમ કે જો આ બહાર રોટેટ થશે ને તો તમારી કારમાં બી વ્હીલચેર આવી જશે. ઓકે, એટલે આને રિમૂવેબલ પણ હોય કે રિમૂવ કરો છો તો રિમૂવ બી કરી શકો. એટલે જે ફૂટરેસ્ટ હોય બને પોસિબલી એટલીસ્ટ મૂવેબલ હોવો જોઈએ અને જો સારામાં સારી લેવી હોય તો ડિટેચેબલ હોવો જોઈએ. ઓકે, અને ફૂટરેસ્ટમાં પણ છે ને એડજસ્ટેબલ આવે છે. જેમ કે પેલો એડજસ્ટેબલ નોબ આવે જેમ આપણે વોકરને એમાં આવે તો એડજસ્ટેબલ ફૂટરેસ્ટ એટલા માટે કે તમારે પગ વધારે ઊંચો રાખવો છે તો આમ રહે, ઓછો રાખવો છે તો આમ રહે. ઓકે, તે લેવલ પ્રમાણે આને એડજસ્ટ કરી શકો. એટલે એડજસ્ટેબલ ફૂટરેસ્ટ એનો નેક્સ્ટ ક્રાઇટેરિયા છે. ક્લિયર? ફૂટરેસ્ટ ખબર પડી ગઈ. નેક્સ્ટ વસ્તુ વેરી ઇમ્પોર્ટન્ટ, બ્રેકિંગ સિસ્ટમ. ઓકે, આને કહેવાય બ્રેકિંગ સિસ્ટમ. બ્રેકિંગ સિસ્ટમ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. ઓકે, આ તો જો બ્રેક કર્યા પછી આ બધી ઇન્ડિયામાં આવી જ એટલે આ બ્રેકિંગ સિસ્ટમ વેરી ઇમ્પોર્ટન્ટ. એક કહેવાય કે બ્રેકિંગ સિસ્ટમ ઓન ધ વ્હીલ એ વેરી ઇમ્પોર્ટન્ટ. એ બ્રેક કરીને જ કરો તો જ આ વ્હીલચેર તમારી બધી જગ્યાએ ટર્નિંગમાં બી કામ આવે. અધરવાઇઝ ડોન્ટ યુઝ ફોર ધ ટર્નિંગ. ઓકે, એટલે બ્રેકિંગ સિસ્ટમ. સેકન્ડ આવે આમાં નેક્સ્ટ બ્રેકિંગ સિસ્ટમ પાછળનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ટ્રીમ. આને કે ફૂટ ટ્રીમ કહેવાય. ફૂટ ટ્રીમ એટલે જ્યાં બી તમારે પેશન્સને ઓકે ચડાવવું છે, કરવું છે, કોઈ બી વ્હીલચેર લેશો, સારામાં સારી વ્હીલચેર લેશો એમાં તમને આવશે આ ફૂટ ટ્રીમ છે. ઓકે, આ જો તમે અહીંયાથી પ્રેસ કરો એટલે આગળથી ચેન ઊંચી થઈ તો તમારે કોઈ સ્ટેજ ચલાવવું છે કે કોઈ રેમ્પ છે, રેમ્પને ઓવરકમ કરવું છે તો તમારે આમ ધક્કા નહીં મારવાના પેશન્ટ, અહીંયાથી દબાવી દેવાનું એટલે ઊંચું થઈ ગયું પછી તમારે એને ચડાવી દેવાનું. એટલે કોઈ પણ ઓબ્સ્ટ્રક્શન આવે, ખાડા ટેકરા આવે, પથ્થર આવ્યું, કંઈ બી એવો ઓબ્સ્ટેકલ્સ આવે વચ્ચે કે ઉમરો કહીએ આપણે ઘરનો ઉમરો આવે એવું કંઈ ક્રોસ કરવું છે પેશન્ટ એની જેમ આમ કરીને. ઓકે, એના પછીની નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ જે આ ચેરમાં નથી. ઓકે, એને કહેવાય સ્ટાયર ક્લાઇમ્બિંગ સિસ્ટમ. તમે જો વ્હીલચેર છે ને તમને કોઈ આઈડિયલ વ્હીલ છે ને કોઈ પેશન્ટ લઈને તમે બતાવીશ એમાં પાછળ છે ને તમને વ્હીલ આવે, નાના વ્હીલ પણ આવે, 2 નાના વ્હીલ આવે અહીંયા, 2 નાના વ્હીલ આવે પેલી બાજુ. એ ચેર છે દેટ ઇઝ આઈડિયલ ફોર યુ સ્ટાયર ક્લાઇમ્બિંગ વર્સ. દાદા ચડાવવું છે પેશન્ટને, ઉતારવું છે તેમાંથી તમે રિવર્સમાં ઉતારી શકો કેમ કે નીચે બી વ્હીલ આવે, આગળ તો વ્હીલ છે જ, આ વ્હીલ તો છે પણ પાછળ પણ 2 નાના વ્હીલ આવે જે તમે દાદરમાંથી ઉતરવું હોય ને તો પેશન્ટને બહુ ઇઝીલી ઉતારી શકો. તે રિવર્સ અને રિવર્સ વ્હીલ કહેવાય. દેટ યુઝ ફોર ધ સ્ટેર્સમાં. એ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોટોકોલ છે. તમે સ્ટેરમાં બી વ્હીલચેરમાં પેશન્ટને ઉપર ચડાવી શકો, સ્ટેરથી ઉતારી પણ શકો. એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, સેકન્ડ લેવલ આવી ગયું તમારું આર્મરેસ્ટ. આર્મરેસ્ટમાં વાત કરીએ આપણે. આર્મરેસ્ટમાં શું આવશે? સૌથી પહેલું ઇમ્પોર્ટન્ટ છે કે આર્મરેસ્ટ હોય એ હંમેશા એટલું પેશન્ટ હાઇટ પ્રમાણે 90 ડિગ્રી પર આવવું જોઈએ. આ મારું જો થોડુંક 90 નથી રહેતું. ઓકે, વધી ગયું છે, હાઈ છે મારા પ્રમાણે. કેમ હાઈ છે? કેમ કે આ સીટ ડેપ્થવાળી છે એટલે. ઓકે, એટલે એટલીસ્ટ એવું છે કે આમાં પણ આટલા 90 ડિગ્રી પર રહેવું છે. ઓકે, અને જો પેરાપ્લેજિક હશે, ક્વોડ્રીપ્લેજિક હશે તો ફૂલ સપોર્ટ આપવો પડશે, હાઈ બેક રેસ્ટ હશે. હા, ક્વોડ્રીપ્લેજિક હશે તો. પેરાપ્લેજિક હશે તો લોઅર બેક સપોર્ટથી પણ ચાલશે. એ લોકોમાં તો ડિટેચેબલ જોઈએ જ કેમ કે પેશન્ટ એમાંથી જે બેઠા વસ્તુઓ લેશે,
મૂકશે, પછી આપણે જે બતાવી ટેકનિક બધી પ્રમાણે ટર્ન થશે, બહાર નીકળશે, ગોળ ફરશે, ઊભું થશે, પછી આમ ટર્ન થશે, પછી ક્લચીસનું વોક પણ કરશે. એ બધી ટેકનિક આપણે બતાવી. એ બધામાંથી આપણે પ્રોપર વ્હીલચેર તો બધી ટેકનિક એમાંથી થઈ શકશે. ક્લિયર? નેક્સ્ટ પણ કયા વ્હીલચેરમાં આવે? એમાં આવે છે ફ્રન્ટ વ્હીલ્સ. ફ્રન્ટ વ્હીલ કેવા હોય? જો મૂવેબલ તો છે, 360 રોટેશનવાળા છે, તમે દેખાય છે તો 360 રોટેશન્સ. ઓકે. સેકન્ડ આવે, આમાં એવા આવે આગળના વ્હીલ આવે. આગળના વ્હીલ જેટલા સાઇઝમાં નાના ને એટલું સારી મોબિલિટી મળે, જેટલા સાઇઝમાં મોટા એ મોબિલિટી ઓછી મળે. એનો ઓબ્સ્ટેકલ્સ ક્લિયર કરવામાં બહુ વાર લાગે. એટલે એ વ્હીલ્સ પણ ડિપેન્ડ કરતા હોય તમારે કેવી ટાઈપની મોબિલિટીની જરૂર છે. કોઈ કહેવા હોય કે ભાઈ મારે તો આખો દિવસ બહાર જ ફરવું છે, ઘરમાં મારે બેસવું જ નથી, આ જ મારી કાર ને આ જ મારી બાઇક, તો આના જ ઉપર મારે મોબિલિટી કરવી છે. તે લોકોને અવેલેબલ સ્ટેડી જોઈએ, રોડ જોઈએ. ઓકે. અને શુડ બી મેન્ટેન વિથ ધ સ્ટેનલેસ સ્ટીલ ફ્રેમ્સ. ઓકે. તો એ સ્ટેડી કહેવાય, તે બધી જગ્યાએ મેન્ટેન. શોક એબ્ઝોર્બિંગ વ્હીલ્સ પણ આવે છે, જે તમારા શોક એબ્ઝોર્બિંગ જમ્પરનું પણ કામ કરે. એ બધી વસ્તુઓમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. તો ફ્રન્ટ વ્હીલ્સ એના ઉપર ડિપેન્ડ થાય કે કઈ મોબિલિટીમાં યુઝ કરવું છે. રાઈટ. અમુક વ્હીલચેર કે આવે તમે જોઈ હશે કે એને ચેર વિથ ધ વ્હીલ કહેવાય. આ કહેવાય વ્હીલ વિથ ધ ચેર. સમજો, નામ સમજો તો પેલી પણ લોકોને વ્હીલચેર નામ આપે છે, પણ એને ચેર વિથ વ્હીલ કહેવાય. 4 પાયાવાળી ચેર છે, નીચે 4 વ્હીલ નાખી દીધા છે. ઓકે. એને કહેવાય ચેર વિથ ધ વ્હીલ. ડેઝ પર વ્હીલ ચેર. આ ક્યાં વ્હીલની ઉપર સીટ ફિટ કરી છે, પેલામાં ચેરની નીચે વ્હીલ ફિટ કર્યા છે. તમે સમજ પડી? એને કહેવાય ચેર વિથ વ્હીલ. આમાં વ્હીલ પહેલાં છે, એની ઉપર ચેર ફિટ કરી છે, એટલે એને કહેવાય વ્હીલ ચેર. સમજ પડી કે તમને? એકચ્યુઅલી વ્હીલ ચેર કોને કહેવાય? આને કહેવાય. ક્લિયર? નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, સાઇઝ ઓફ ધ વ્હીલ. સાઇઝ ઓફ ધ વ્હીલ. જો હાઈ લેવલ ઓફ ઇન્જરી હોય એ લોકોની વ્હીલની સાઇઝ આમરેસ કરતાં નીચી જ હોય. વ્હીલની સાઇઝ આમરેસ કરતાં નીચી હોય, લાઈક ધીસ. ઓકે. જો લોઅર સ્પાઇનલ કોર્ડ લેવલ ઇન્જરી હોય તો વ્હીલ અને આમરેસ બંને એક જ લેવલ પર હશે. લોઅર લેવલ ઇન્જરી હશે, વ્હીલની હાઈટ આટલી છે, તમારો આમરેસ પણ અહીંયા હશે, સેમ લેવલ. સમજી ગયા? એનું ડિફરન્સિએસ છે. ક્લિયર? સમજી ગયા? શ્યોર? નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, આને કે હેન્ડ રીમ. હેન્ડ રીમ ઓફ ધ વ્હીલ. હેન્ડ રીમ, RIM ઓફ ધ વ્હીલ, આને કહેવાય હેન્ડ રીમ. દિવ્યાબેન આપણે બધું યુઝ કરી ચૂકેલા છે, કે આમાં ફર્સ્ટ ક્લાસ 100 માર્ક્સમાં પાસ થઈ જશે. ઓકે. હેન્ડ રીમ ઓફ ધ વ્હીલ. આ હેન્ડ રીમ કહેવાય. હેન્ડ રીમ એ શેના માટે આપણે બધું મોકલી જે પણ પૈસા વ્હીલચેર ચલાવશો એ વ્હીલને નહીં ફેરવશે, હેન્ડ રીમને ફેરવશે. ઓકે. હેન્ડ રીમ ફેરવવા માટે જે મસલ્સ જોઈએ ને એને કહેવાય આપણા અપર લિમ્બ ક્રચ મસલ્સ. ઓકે. એ સેમ મસલ્સ આમાં વ્હીલચેરમાં પણ યુઝ થાય છે. એટલે વ્હીલચેરની મોબિલિટી 4 ડિરેક્શનમાં હોય. પહેલી ડિરેક્શન ફોરવર્ડ, સેકન્ડ ડિરેક્શન બેકવર્ડ, નેક્સ્ટ ડિરેક્શન સાઈડ. જો એક વ્હીલ રીમને સ્ટોપ કર્યું અને આ બાજુ ફેરવીશ તો પછી આ બાજુ ફરશે. આ વ્હીલચેર વાપરતા દરેક જણને આવડવું જોઈએ. ત્યાં પેશન્ટને આપી દીધી વ્હીલચેર જતું ફર્યા કરે એવું નહીં હોય. પેશન્ટને પહેલાં કહેશે તમને કે સર અમે તો જિંદગીમાં કોઈ વ્હીલચેરમાં બેઠા જ નથી. સ્પાઇનલ કોર્ડ ઇન્જરી ઇટ ઇઝ અ અનસર્ટન ઇવેન્ટ. સમજો, તમને કે મને કોઈને ખબર નથી કે કાલે સ્પાઇનલ ઇન્જરી થવાની છે. આ કોઈ પ્રી ફિક્સ એક્ઝિસ્ટિંગ ડિસીઝ નથી કે ધીરે ધીરે થઈને તમારા પગ બંધ થઈ જાય. આ સડન ઇવેન્ટ છે, એટલે નામ છે એનું ઇન્જરી. ઇન્જરી નેવર હેપન્સ વિથ ધ પ્રી પ્લાન, ઇટ હેપન્સ સડન. એવા કેસીસમાં શું કરવું પડે કે એ લોકો ખબર નથી કે મેં જિંદગીમાં વ્હીલચેરમાં બધા જતા જોયા છે, પણ જતા જોવું, બીજાને ચલાવતા જોવું અને પોતે કરવું, ડ્રાસ્ટિક ડિફરન્સ. સમજી ગયા? એટલે એ ડિફરન્સ કરવામાં તમારે પોતે પ્રેક્ટિકલી એને કરવું પડે તો તમે બીજાને શીખવાડી શકો. એમને કોઈ ટર્ન મારો તો આમ ટર્ન મારો, આમ ફરો, કશું ફરાતું જ નથી. કેવી રીતે ફરો? તો ફરે છે ને બધા લોકો. તમે જાતે વાપરી રહી છે, કોઈ જાતે ચલાવી, જાતે ટર્ન માર્યું, રિવર્સ લીધી, સ્લોપ પર લીધી, તમે પેશને કેવી રીતે ગાઈડ કરશો? નીચે શીખવી હોય તો પેટે પિક્ચર પર બેસો, અપ્લાય કરો, મૂવ કરો તો તમે વ્હીલચેર આવડશે. ઓકે. એટલે જે બાજુ કરવું હોય તમારે લેફ્ટ સાઈડ ટર્ન કરો, લેફ્ટ સાઈડ રીમને ફિક્સ કરી દેવાની અને પછી રાઈટ સાઈડને મૂવ કરો, તમે આ બાજુ ફરી જશે. ઓકે. હવે તમારે રાઈટ સાઈડ ફરવું છે, લેફ્ટ સાઈડને ફિક્સ કર્યું, આ બાજુ ફરી જશે. સમજી ગયા? સેમ રિવર્સ જવું છે તો એટલે રિવર્સ જઈ શકે. ઓકે. આગળ જશો તો આગળ જઈ શકો. પછી જે ટર્નમાં આવશે ને આ ટર્ન મારી શકે. લાઈક એ લોકો મૂવ ધ વ્હીલચેર. ઓકે.
ફાઇન. આમાં બધું જેમ કે માની લો ચાલો તો ઓપ્શનલ હશે તો બધું ફિક્સ છે આના ઉપર જો આવી રીતે ઓબ્સ્ટેકલ ક્રોસ કરવાનું એટલે ચાલો ચોથા આવતા થોડુંક રિવર્સ લઈને આમ કરવાનું એ બધું પેશન્ટને ટંગથી યુઝ કરવાનું. આ સ્કિલ્સ ધીરે ધીરે ડેવલપ કરવી પડે કે પેશન્ટને આવા ઓબ્સ્ટેકલ્સ ક્રોસ કરે. ઓકે આપણા કરતાં આ પેશન્ટો બહુ જલ્દી શીખી જાય કેમ કે એ લોકોના આના માટે શું જોઈએ છે આજે મેં ક્રોસ કર્યું ઓકે એ ક્રોસ કર્યું એમાં યુઝ શું કર્યું મેં મારા કોર યુઝ કર્યું અપર કોર્સ યુઝ કરે એટલા બી હશે તમારા પેશન્ટને કરી શકશે. ઓકે અને એ કહેવાય કે આ ક્રોસિંગ ધ ઓબ્સ્ટેકલ્સ વિથ ધ વ્હીલચેર અને એ લોકો તો અહીંયા ઉપર હોલ્ડ પણ કરે. આ વિશે પ્રોપર નથી બાકી અહીંયાથી તમે વ્હીલચેરમાં પકડી નામ કરો અને ઉપર હોલ્ડ બી કરી શકો. આમને આમ તમે કહો તો 10 સેકન્ડ 20 સેકન્ડ ઉપર હોલ્ડ પર રાખી શકો અને પછી હું છોડું તો ધીરે ધીરે નીચે પડશે. આટલો સારા કંટ્રોલ્સ હોય વ્હીલચેર અને વીથ ઓકે વીથ પણ એક પોઈન્ટ છે વ્હીલચેરમાં એ વીથ કેટલી હોવી જોઈએ તો વીથ એટલી હોવી જોઈએ કે તમારા જે બટક્સનો ગેટેડ ટોકેટર છે ત્યાંથી તમારે 1.5 થી 2 ઇંચની જગ્યા હોવી જોઈએ. સાઈડ ઓફ ધ બટક્સથી તમારી 1.5 થી 2 ઇંચની જગ્યા સાઈડમાં હોવી જોઈએ. આ તમારી વીથ થઈ ગઈ. મારી જગ્યાએ પેલી છોકરી બેસે તો કેટલી નાની જગ્યા જોઈએ એમ તો બે પંજા આવી જાય તેના માટે આ વ્હીલચેર આઈડિયલ નથી. વીથ એટલી જ હોય છે કે તમારા બેઠા પછી બટક્સનું જે લેવલ છે એમાં બટક્સ ઇઝ ધ વીકેસ્ટ વાઇડેસ્ટ પાર્ટ ઓફ ધ બોડી પેલ્વિસ એનાથી 1.5 ઇંચ ટુ 2 ઇંચની જગ્યા જોઈએ એટલું જ ખાલી હોવું જોઈએ એટલે વધારે નહીં. ઓછું હશે ટાઈટ થશે વધારે હશે તો લૂઝ થશે કે પેશન્ટની સ્ટેબિલિટી મેન્ટેન નહીં એટલે વીથ પણ એને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. દરેક વ્હીલચેર અમે લોકો છે ને કસ્ટમર